એબ્સોલ્યુટલી અવાજ બરોબર છે ને? યસ. ઓકે ડન. ચાલો ભરતભાઈ તમે ફોલો કરજો એમને, અનમ્યુટ કરો. ઓકે કપિલ સાહેબ બોલો. નમો વિતરાગાય નમો વીતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચનમુક્કારો સવ પાવપણાસનો સૌ પાવપણાસણો મંગલાણંચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેત્સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ આપની કૃપા આપની કૃપા અમારી ઉપર નિરંતર વરસાવો. અમારી ઉપર નિરંતર વરસાવો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા આપ અમારી સાથે બિરાજમાન રહો. આપ અમારી સાથે બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો. અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપની વ્યક્ત પરમાત્મા દશા આપની વ્યક્ત પરમાત્મા દશા નિરંતર અમારા અનુભવમાં આવે. નિરંતર અમારા અનુભવમાં આવે. આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન ક્ષણે ક્ષણે અમને જાગૃતિ આપે. ક્ષણે ક્ષણે અમને જાગૃતિ આપે. એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા જ છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા જ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન તમને પ્રશ્ન છે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલજો બરોડાથી. આ દાદા કે છે કે તમને જો કોઈ ધોલ મારે તો મેં ધોલ એવું મેં ધોલ મારી છે, ફક્ત તમે ઠોકે જ રાખો છો. જ્યારે મેં મારી રીતે પોલ મારી છે, પૂર્વભાવમાં ધોલ મારી તે પોલ મારી છે, એટલે એ ધોલનું ફળ આવે છે ખરું, સરળ રીતે મટી જાય. એને મટવા માટે ઊંચા નિમિત્ત મળી આવે,
આને ગૂંચવે એવા નિમિત્ત ના મળે એટલે જવાબ ઉપરથી રકમ ખોડી કાઢો. આમાં શું કહેવા માંગે છે દાદા? ડોક્ટર સાહેબ સાંભળ્યું? હા, આપતાવાણીમાંથી છે. કહેવાનું દાદા ભગવાન એમ કહે છે, આખી વાત સમજીએ આપણે કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે હા ત્યારે દિવ્ય જ્ઞાન પ્રયોગ અને દિવ્ય જ્ઞાનાગ્નિથી બરફ જેવા, પાણી જેવા ને વરાળ જેવા જે કર્મો હતા એમાંથી ઘણા બધા ઉડી ગયા. પરંતુ દાદા કહે છે કે હવે આ નામધારી ફાઇલ એકને જે થોડો ભાગ બાકી રહ્યો એ સંજોગ સ્વરૂપે સામો આવશે વ્યવસ્થિત શક્તિમાં. હવે એ વખતે કેવું સામે આવે છે? લાગે છે કે કોકની ધોલ આવી એટલે ડોક્ટર સાહેબ થોડું ઊંચું બોલજો. પ્રતીક છે. અવાજ ધીમો આવે છે. એક મિનિટ. હા સરસ, હવે મોટો અવાજ આવ્યો. આવ્યો? સારું, જોજો. હા હવે મોટો થયો. હા, કંઈક તકલીફ પડે તો મને કહેજો, મારાથી થશે હા. હું રિપેરિંગ કરીશ. એટલે ફાઇલ એકને પણ આ ગૂંચવાડામાંથી નીકળવું છે એટલે હા, એ જ વાત ગૂંચવાડામાંથી. એ જ વાત કરીએ છે. ફાઇલ એક ને કંઈક સંજોગનો ભોગવટો આવે, ધોલ તો એક પ્રતીક સ્વરૂપે છે. હા તો કે પૂર્વનું જે કંઈ પરમાણુઓનો ભૂલોનો હિસાબ થયેલો છે તે અત્યારે હવે શેષ જે બાકી રહ્યું, ઘણું તો કૃપાથી ઉડી ગયું, પરંતુ શેષ બાકી છે એમાં આવે. હવે કે છે જો ધોલ પોલી મારી હોય એટલે કે ભૂલ કરી હોય, ભૂલ થઈ હોય પણ એને બહુ ચીકણી ના કરી હોય, હલકી હોય, થોડો પસ્તાવો બી થયો હોય તો અત્યારે ભોગવટો હળવો આવે, જેને હળવું કર્મી કે છે. એટલે કે પાછા એને રક્ષણ કરનારા કે મટાડનારા કે એની સામેના ઉપાયના નિમિત્ત મળી આવે. અને જો બોલ કચકચાઈને મારી હોય ને ઉપરથી રાજી થયા, હાસ્ય કર્યું હોય, જેવું હમણાં મહાભારતમાં નથી દેખાડતા, સિમ્બોલિક છે, તો બહુ ચીકણું થયું હોય તો સંજોગ ભેડા થાય તારે ઉપાય જડે નહીં અથવા તો મટાડનારું નિમિત્ત મળે નહીં. હવે આપણા જીવનમાં આપણે પસાર થતા જીવનમાં જો તપાસ કરીએ તો એ બીમારી હોય કે વ્યવહારના સંજોગો હોય, જેમાં ફાઇલ એક બરોબર તપમાં આવી છે, જેને આપણે કડવો ભોગવટો કહીએ, એમાં કેટલા ખડવા હોય છે. દાદા નથી કહેતા સુડીનો ઘાય સોએ સર્યો, એટલે હવે ખરો પણ આપણને દાદા યાદ આવે તરત, 5 સત્સાધન તરત યાદ આવે, કોક આપણને એવું નિમિત્ત મળી આવે કે આપણને એ ભોગવટો બહુ ભારે ના લાગે, હડકું થઈને સુડીનો ઘાસ સરી જાય. પણ અમુક સંજોગો એવા આવે કે ગમે તેટલા ફાંફા મારીએ પણ નિમિત્ત હોય તોય ભેગું ના થાય. દાદાએ ચોખ્ખું કહ્યું છે કે આ જગતમાં કોઈ પણ તકલીફ અથવા દર્દને મટાડનારું નિમિત્ત હોય જ છે, પરંતુ આપણે જો એવું ચીકણું ઉદયમાં આવ્યું હોય તો નિમિત્ત હોય તોય ભેગું ના થાય, અથવા આપણને ભેગું થાય તે ખોટું ભેગું થઈ જાય અથવા આવડે રસ્તે ચડાવી દે. હવે આ તમે જીવનમાં વાપરી થર્મોમીટર મૂકશો તો તરત ખબર પડશે. ઘણીવાર બીમારી બહુ સાદી હોય પણ ડાક્ટર એવા ભેગા થઈ જાય કે ડાયગ્નોસિસ જ ના થાય અને આપણને ભોગવટો લાંબો પડી જાય. અને કોક એવું જયારે ભેગું થાય, ઓહ આટલું સહેલું હતું તો અત્યાર સુધી કેમ ના ભેગું થયું? ના ભેગું થાય કારણ કે જ્યાં સુધી મારી અંદરના હળવા કે મધ્યમ કે તીવ્ર દ્રવ્ય કર્મ અને બીજા પરમાણુ એવા છે ત્યાં સુધી કુદરતમાં નિમિત્ત એવું થાય. એટલે દાદા એવું કહેવા માંગે છે કે જવાબ ઉપરથી અત્યારે શું થઈ રહ્યું છે એના પરથી રકમ શોધી કાઢો કે આગળ કેવા ગુના કરેલા છે, હલકા કરેલા છે કે કચકચાઈને મારીને ઉપરથી હસીને અઠહાસ્ય કરીને ભારે કરેલા છે. શું કરેલું છે? આ કુદરતનું આખું એક વિજ્ઞાન છે, બીજું કઈ છે નહીં. એમાં એવું સમજાવવા માંગે પણ બહુ ઊંડા ઉતરવા જેવું નથી. હું તો એવું કહું, આ નામધારીનું છે. હું તો શુદ્ધાત્મા છું. હું કોઈ પણ બાધા પીડાને શાતા કે અશાતા વેદનીયને ક્યારેય પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવ વાળો શુદ્ધાત્મા અવ્યાબાદ સ્વરૂપી છું. એટલે ફાઇલને જરાક પણ ભોગવટ આવે ને એટલે પહેલા તો આપણા સેફ જગ્યા ઉપર આપણે રાજાની ગાદી પર જતા રહો કે હું તો નિર્વેદક છું, તો અવ્યાબાદ છું. પછી શૈલેષને ખભો થાબડી આપવાનો કે શૈલેષભાઈ
ચિંતા ના કરતા, દાદા ભગવાન તમારી જોડે છે, એમનું આખું લશ્કર તમારી જોડે છે, અમે તમારી જોડે છીએ, ચાલો પ્રાર્થના કરીએ. જો આટલું કરશો તો ભોગવટો 80% તો ત્યાં જ ઉડી જશે, કદાચ ભોગવટો લાગે પણ નહીં. એટલા હળકું ને ભારેની ઝંઝાટમાંથી દાદાએ ખરેખર તો આપણને આ અદ્ભુત દ્રષ્ટિ આપીને છોડાવી દીધેલા છે, પણ જો વાપરીએ તો. અને બીજા તબક્કામાં પછી શૈલેષભાઈને કહેવાનું કે જરા ત્રિમંત્ર શાંતિથી બોલો, જરા સત્સાધન વિધિ કરો, ને પછી આકાશ ચોખ્ખું થશે એટલે અંદરથી સૂઝ પડશે કયા નિમિત્તને આપણને મળે એવું છે કે જેનાથી આ ભોગવટામાંથી હળવાશથી નીકળી જવાય. અમે જોયું કે દાદા ભગવાનને પણ એમને ભોગવટો ના હોય પણ દેહના સંજોગ હતા એમને, અને એ દેહના સંજોગમાં કોઈ હોમિયોપેથિક ભેગો થાય, કોઈ વૈદ્ય ભેગો થાય, બધાને હાથ ધરાવી દે લોકો. આજુબાજુના દાદા તો વિતરાક છે, બોલે નહીં કશું. અમારા જેવાને મનમાં થયા કરે કે દાદાને કેમ યોગ્ય નિમિત્ત ભેગું થતું નથી. આવી વાત છે. શું થયું? આ તપ આવે ને એમાંથી નીકળાય શક્તિ આપજો. બસ એ તપ આવે એ થોડું ઓછું પડે છે. અહીં દાદા ભગવાનને તરત તાર જોડો કે હે દાદા ભગવાન હાજર થાઓ, અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છું. આ નામ ધારીને આવતા આવી એવા લાગતા હલાવતા નથી. ખરેખર પરમાણુના ઉદયના કોઈ પણ પ્રકારના સંજોગોમાં હું ક્યારે પણ ન હાલી શકું. અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છું. વેદનીય કર્મથી સર્વ મુક્ત, એટલે કે શાતા અશાતા વેદનીયથી સર્વથા મુક્ત, એને કેવળ જોનારો ને જાણનારો નિર્વેદક સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું, અનંત શક્તિ વાળો છું. હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. પહેલા 5-10 વર્ષ દાદાને હાજર કરીને પછી તપ રહે, એ બાકી રહ્યું કે ના રહ્યું તો 90% તો ઊભું જ નહીં રહે. ત્યાં સુધી એને ટેકો ના આપી આપણે જાલીએ નહીં, એ પાર આપણે હાથમાં પકડીએ નહીં, ત્યાં સુધી આપણને ભાર ના પડે. પણ એ તો નામ ધરીને આવે તે પહેલા તો આપણે પકડી લઈએ, વાઘ આવ્યો રે, વાઘ આવ્યો, વાઘ આવ્યો રે, વાઘ આવ્યો. તો પછી મરેલો વાઘ પણ ડરાઈ દે આપણને. દાદા શું કે છે કે આ પૂતગલ તો મરેલા વાઘ જેવું છે, એની પૂંછડી પવનથી હાલે છે ને તમે ભડકો. મરેલો વાઘ એટલે એકલા પૂતગલમાં કશું જ કરી શકવાની શક્તિ રહી નથી, કારણ કે પાવર બધો કાઢી લીધો છે. ડિસ્ચાર્જ સ્વરૂપ એટલે કે નપુંસક થયેલું છે દાદા કે છે. પરંતુ જૂના અધ્યાસની ભૂલો નડી જાય છે. હા, આવે ના આવે એવું નહીં સમજો, પરંતુ જો આપણે પ્રયોગ યથાર્થ પ્રયોગમાં બેસીએ તો ઘણું નીકળી જાય એવું છે. અને પછી જે બાકી રહે ત્યાં નામધારીના દીપક આનંદજી દર વખતે કહે છે કે સત્સાધનો 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 કંઈ પણ વાપરો, જે ફાવે પદ વાપરો, સૂત્ર આપત સૂત્ર વાંચો, અનુભવ સૂત્ર વાંચો. એ બધામાં પરમાણુઓનું એટલું મોટું વિજ્ઞાન છે કે એ ચોખ્ખા સતલક્ષી પરમાણુ આ રિલેટિવમાં પણ દાખલ થશે, એની સાથે જ શક્તિ પણ આપશે, આનંદ આપશે, પેલા વાદળા વિખેરી નાખશે, ભોગવટો જ વિખેરાય છે. સંજોગ રહેશે પણ ભોગવટો નહીં રહે. સંજોગ વ્યવસ્થિતના હાથમાં છે, પણ આંતર પરિણતિ બદલી દેવી અને ભોગવટો ન ભોગવવો, એટલે કે ભોગવટા સ્વરૂપે ન રહેવા દેવું, તે આપણા પુરુષાર્થના હાથમાં છે. સમજાયું? હા, સરસ સરસ. નામ ધરીને ખભો થાબડી આપવાનો, સામે બેહાડીને કે દર્શન આપવાનું. આમાંથી નીકળવું છે, આશીર્વાદ આપવામાંથી નીકળી પહેલા જ છો. નીકળી ગયા પછી પાછા નીકળવું છે બોલીએ છીએ આપણે. હા, બરાબર છે. નીકળેલા રહો ને પાછા શું કરવા જતા રહો છો અંદર? ના, બરાબર છે, ભૂલ છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોણ આવવાનું? સુમિત્રાબેન બોલો. ડોક્ટર સાહેબ ને આજે પૂરો લાભ લઈએ. મનમાં નહીં રાખતા સવાલો. બોલો બોલો. એવું બનો, મોટેથી બોલો. નિમિત્ત એવું બનો કે સામાન્ય ચાર્જ નું નિમિત્ત ના બનાય. ચાર્જ નું? હા. ઓહ, આપણાથી. હા, ખ્યાલ આવી ગયો. હવે ચાર્જ ડિસ્ચાર્જ ની ભાષા તો છે ને દાદા એ શીખવાડી એટલે આપણે બોલબોલ કરીએ છીએ, પણ આપણને તો બહુ આપણી જાતે તો ખબર પડતી નથી. પણ કહેવાય એમ માગે છે કે આ નામ ધારીને
આપણે પ્રજ્ઞાનો પ્રકાશ ઉત્પન્ન થયેલો છે, એટલે પ્રજ્ઞા એને જાગૃત કરે, ચેતવે, ભૂલ કરીશ. તેમાં સૌથી મોટી જાડી ચેતવણી શું છે? તો કે ભાઈ તારું મન વાણી કાયાનું વર્તન તો ઠીક, સ્પંદન પણ એવું ના હોવું ઘટે કે સામાને કશાય ઊભા થવાનું નિમિત્ત બને. શું બને? કે આજનું પોઈન્ટ શું છે? કશાય ભાવ. હવે સાચો છું ને સાચી છું ને એને સમજાવવા કીધું ને આમ કીધું ને તેમ કીધું, પણ ડોક્ટર જો એવું ઇન્જેક્શન આપે કે પેલો અધમુઓ થઈ જાય તો તમે કબૂલ રાખો ખરા? હા, અમુક લોકો તો ડોક્ટરને ધોલો માર દે, નહીં તો ડોક્ટર તો બદલી જ નાખે. કારણ કે ભાઈ તમને એવો અધિકાર નથી કે મારી પીડા વધી જાય. શું કે છે? બરાબર, પીડા વધી છે કે આપણે નામ ધારીને હવે મહાત્મા થયા છીએ, પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ છે, તેવી જાગૃતિ હોવી ઘટી કે જે કંઈ પણ ફાઇલોનો સમભાવથી નિકાલમાં આપણું આવેલા છીએ, પણ આપણા નિમિત્તે કોઈને કશાય ભાવ ઊંચા ના થવા જોઈએ. શું થવું જોઈએ? હવે તમે જોજો, મહાત્માની વાત જુદી છે, પણ બહારના જગત જોડે જ્યાં વ્યવહારમાં છીએ, આપણાથી કશું એવું બોલાય જાય, માની પ્રકૃતિ હોય માનો કે, તો અંદરનું ફાઇલ એકનું પરમાણુ પૂછ્યું કેવું છે? હારા બહુ ઊંચે ચડેલો છે. જરાક એને જરા એની જગ્યા દેખાડું કે છે. ઉદ્ગલ બોલે, શું બોલે? ભગવાનનું ને આપણું હજી પણ ઉત્તર દક્ષિણ છે. ઘણી વાતમાં એવું હું અંદર તપાસ કરીને કહું છું, અને ઉત્તર દક્ષિણ નહીં તો જુદું તો છે. આપણને દેખાય કે આ લોભિયો છે ને જરાક મને એ વધારે પડતું જરાક કરી રહ્યો છે, એટલે આપણી નામધારીની બુદ્ધિ એને જરાક હકડો કરવા તૈયાર થઈ જાય. શું તૈયાર થઈ જાય? કે ભાઈ આવું ના ચાલે કે વ્યવહારમાં. પાછા આપણે શું કે આવું તો ચાલતું છે વ્યવહારમાં. માની આવ્યો, આપણને દેખાય કે અબાઉ નોર્મલ જરાક માન માગી રહ્યો છે, એટલે આપણે કઈક અંદર નામધારીની બુદ્ધિનો ઉપાય કરવા ઉભી થઈ જાય. અને જતા પેલાનું માન છંછેડાય એટલે કશાય ઉભો થાય, ને એનો લોભ હોય તો એને કશાય ભાવ ઉભો થાય. ભગવાને ચોખ્ખું કહ્યું, અને કવિરાજે પદમાં લખ્યું કે ભાઈ અહંકારીની સામે ઉગામો નહીં કદી વચન હથિયાર, એ લડશે ના કબૂલે હાર. આપણે પેલું કહ્યું ને, કોઈ જગ કે ત્યારે છોડી દઈએ, આપણે તેનાથી છૂટી જ જઈએ, નવગજથી નાગાઓને કરીએ નમસ્કાર. નાગાનો શબ્દ નથી અહીંયા, પણ ટૂંકમાં આખું જગ જેનો અહંકાર સાબુત છે એને બહુ ધીમે રહીને પ્રેમથી લઘુ ભાવે સમજાવી શકાય કે વાત કરી શકાય તો ઠીક છે. બાકી જરાક એડવાઇસ આપવા ગયા, જરાક જો તમે આમ તેમ હું તું થયું ને, તો એનો અહંકારની જોડે બધા જ કશાય ઉભા થઈ જાય. જોજો તમે. અરે મારી ડિસ્ચાર્જ અહંકાર છંછેડાય છે. હજી ડિસ્ચાર્જ અહંકાર જોડે ભલે એને કશાય ના કહેવાય, પણ એક વાર તો ડિસ્ચાર્જ ભૂગુ તો થઈ જ જાય છે. બરાબર. આપણે નામ ધારીને કહેવાનું કે આ તમે કેમ નિમિત્ત બન્યા? એના કશાયને છંછેડવા માટે એવું થાય ત્યારે ચાર્જ મહાત્માને કદાચ ના થાય, પણ બહારના જગતને તો અનંતાનું બધી ચાર્જ થઈ જાય. શું થઈ જાય? એકમાંથી અનંત અનેક અવતાર બાંધી દેવું થઈ જાય. નિમિત્ત કોણ બન્યું? આપણે. ઓકે, આ જાગેલો નામધારી ઊંઘમાં હતા ત્યાં સુધી ગુનો ઓછો લાગુ પડતો હતો, જાગ્યા પછી તો વધારે લાગુ પડે. ભલે તમને બેલ આપેલા છે, જામીન આપ્યા છે દાદાએ, એવું છું, પણ ના, નામધારીએ તો બહુ ચીતવું પડે. શું કરવું પડે? એટલે માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વીતરાગ ચાલી જાય. બરાબર. પહેલી કલમ એટલા માટે આપવામાં આવી આપણને કે હે દાદા ભગવાન, આ પ્રાપ્ત મનોવચન કાયથી કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ માત્ર પણ ન દુભાય, ન દુભાવાય, દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ. અને આ અહમ દુભાવવાની સામાયિક કરજો. એક વાર 3 દાડા સુધી તો ચાલેલી, બરાબર, જાડું દેખાય, પછી થોડું અંદર ઉતરે કે કોઈની પણ વાત આપણે માનતા નથી, કઈ પણ ભલે બોલતા નથી, ત્યાં વ્યૂ પોઈન્ટ્સ ક્રોસ થયા, વ્યૂ પોઈન્ટ નો સુમેળથી સંભાવથી નિકાલ ના થયો એટલે અહમ દુભાયા વગર રહે નહીં. શું થાય? આ જેની વાત છે. કેશી સ્વામી, ગૌતમ સ્વામી ભેગા થયા, વ્યૂ પોઈન્ટ નો ડિફરન્સ હતો, ભગવાનના શિષ્યો હતા, પણ પ્રેમથી બેઠા કે ચાલો આપણે સમજીએ, અને જ્ઞાનની પ્રાર્થના કરી ભગવાનને, તો સુમેળ થઈ ગયો. શું થઈ ગયો? બહુ ધ્યાન રાખવા જેવું છે કે જાડું દુઃખ તો હવે બહુ જાડું થયું, પણ અંદર
બહુ બધું અહમ દુભાવાના કારણો બની જાય છે. હું બરાબર. જુદા જ છીએ, ભેદ કોણ પાડે છે? તો કે અહમ દુભાવવું. એટલે આ કહેવા માંગે છે કે આ નામધારીનું વર્તન, વાણી, વર્તન અને વ્યવહાર, જેના વાણી વર્તન વિનય છે મનોહર પ્રેમાત્મા. પ્રેમ સ્વરૂપ તો થવાને વાર છે, પણ કમસે કમ સામેના કશાયને ઉભા થનારા ના હોય, એનો અહંકાર છંછેડનારા ના હોય, એનું બધું ડિસ્ટર્બ કરી નાખે પરિણામ એવા ના હોવા જોઈએ. આપણે તો પાછા ખુશ થઈએ છીએ. ઘણા લોકો તો પરીક્ષા લે, જો મહાત્મા છે કે છે હું જાગૃતિમાં રહું છું, પણ કેવો હાલી ગયો. બરાબર. તારું ઠેકાણું હાચાઈ ને નામધારીની અંદર હાલી ના જાય દરિયો. એ જો ને યાર, બીજાનું ના જોઈશ. બીજો હાલતો હોય તો એને સ્થિર કરજે. અત્યારે ટાઈમ નથી આવ્યો હજી કોઈની પરીક્ષા લેવાનો. શું થયું? આપણે તો હાલેલા ને સ્થિર કરવાના છે, હલાવવાના નથી. કોઈની પરીક્ષા લેવાની જરૂર નથી, ફાઇલ એકની જ લેવાની. બરાબર. જાય છે. એટલે આ પરીક્ષામાં દાદાજી કે છે આપણને, શું કે છે? દાદાજી કે ચાર્જ ડિસ્ચાર્જ ની ભાષા તો આપણે કોપી મારીએ છીએ એમના કહેવાય, આપણને તો સમજ જ નહીં પડતી. હા, એટલે હું રોજ જ બોલું છું કે મારા મન વચન કાયાથી બીજાને કસાય ના થાય. હા, એવું રોજ જ બોલું છું. પણ બોલવા ખાલી બોલવાથી ના થાય. એવું અંદર રાખવાનું પણ. ના, રાખવાનું બરોબર છે. હાજ પડે પેપર તપાસવું પડે કે આખા દિવસ આ નામધારીથી કોઈના પરિણામ બગડ્યા છે, કોઈ ડિસ્ટર્બ છે, કોઈનું મોઢું બગડ્યું છે, કોઈની વાણી બગડી છે, કોઈની આંખ બગડી છે, કોઈ અપસેટ થઈ ગયું છે, એવું જરા પરીક્ષામાં મૂકવાનું, નામધારીને બેહાડવાનું જરા સામે. અને બહુ થાય તો વળી નાખવું પડે. અમને દાદાએ શીખવાડેલું અગાસીમાં વળવાનું, પણ એ કરવાનું. 12 મહિનામાં એકાદ વાર, રોજ ના વળતા. બાકી પરીક્ષા તો તટસ્થ ભાવે પરીક્ષામાં તો બેહાડવો પડે ને. બરાબર, બેસાડવો પડે. સરસ. તરત માફી માગીને રિપેર કરી દેવું પડે. બરાબર. સમાધાન થાય છે. હા, સરસ સમાધાન થયું, સાચી સમજણ મળી. ના, પણ પછી પરીક્ષામાં વાપરવાનું તો આપેલી કામની. દાદા કે જે પડીકા લાવ્યા મૂકી રાખ્યું, દવા પીવી તો બાટલી જ હલાયા કરી કે છે, પેશન્ટ કર્યો, પણ દવા શું લેવી પડે. ગમત કરતા કરતા આપણે પોતાની ફાઇલ એકને કહીએ છીએ. બરાબર. જય સચ્ચિદાનંદ. કોણ નેક્સ્ટ? વિધિબેન, તમને સવાલ છે? ઓકે હરેન્દ્રભાઈ, ત્યાં સુધી. સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ. હેલો. હા, જય સચ્ચિદાનંદ. આ તમે જે હમણાં વાત કરી આ ડિસ્ચાર્જ માટેની, તો દાદાએ આપણને આ ડિસ્ચાર્જ શબ્દ માત્ર એપ્રિશિએટ કરવા માટે જ આપ્યો છે કે તમને કઈ થાય તો ડિસ્ચાર્જ કરીને પાછા વળજો? એપ્રિશિએટ કરવા માટે આ વસ્તુ વાપરવાની છે? હા, એપ્રિશિએટ કે ભાઈ ચલો વાંધો નહીં, થઈ ગયું, તમને સાંભળીએ છીએ, ડિસ્ચાર્જ ગણો અને આગળ વધો. ના, દાદાએ ખાસ તો અંદર જે મન કાયા, નામ અને નામ માયા અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી હું તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા જ છું. હું શુદ્ધ જ છું અને શુદ્ધ જ રહેવાનો છું. રવિએ કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદી અનંતા ગુણો થકી હું શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું શુદ્ધ છું. નિશ્ચયનો ભાગ માર્કેશન કરીને આપણને બેસાડ્યા છે. હવે પ્રજ્ઞા ભૂલો બતાડશે આપણને કે આ થઈ ગયું, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ. તે વખતે આપણું છૂટાપણું જતું ના રહે કે આ મારાથી આવું થઈ ગયું. ઘણા બધા મહાત્મા છે, હજી પણ પૂછે છે અને હજી પણ માને છે ને હજી પણ એમને લાગે છે કે આટલા બધા વર્ષો થયા પણ આવું થઈ જાય છે, આવું થઈ જાય છે. તે વખતે આ મારાથી થઈ ગયું છે અને આ મારું એ ના થાય, સુખી ના અંદર નિશ્ચયના ભાગમાં. એટલા માટે સમજણ પાડવામાં આવી છે જે હકીકત, પરંતુ દુરુપયોગ કરવા માટે નથી.
એટલે કે અંદર તરત તમને લાગે કે આ શૈલેષના ભાગમાં બન્યું, પણ હું શુદ્ધાત્મા છું. પછી પ્રજ્ઞા શૈલેષને ચોખ્ખું, જે કંઈ પહેલાની ભૂલ આજે આવી, જ્યાં સુધી આ ભૂલો ડિસ્ચાર્જમાં નીકળી રહી છે ત્યાં સુધી હજી વલસાડમાં ગાડી ઊભી છે, બોરીવલી આવવાની વાર છે. માટે પ્રતિક્રમણ કર્યા કરો, ચોખ્ખું કર્યા કરો, એમ કહેવા માંગે છે. પણ આ મારાથી થઈ ગયું અને મને થઈ ગયું એવું ના થાય. હવે ખરેખર ડિસ્ચાર્જ શબ્દ અંદર વાપરવાની ક્યારે જરૂર પડે કે જાગૃત છીએ, પ્રજ્ઞા ચેતવે છે, પોતે બધા જ પુરુષાર્થલક્ષી સાધનો વાપરી રહ્યા છે, છતાં પણ કંઈક બની જાય છે, ત્યારે ડિસ્ચાર્જ વાપરવાનું છે. બાકી ડિસ્ચાર્જ વાપરવાનું નથી. આ તો ઊંઘતો જ હોય, સામે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોયેલો જ ના હોય, સામે એ નથી કરતા, વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું કશું જોયું જ ના હોય. આ ફાઇલ છે અને હે દાદા ભગવાન આ ફાઇલનો સંભાવથી નિકાલ કરવાની શક્તિ આપો એવું હાજર થયું જ ના હોય, અને ધમધમાટ જવા દીધી હોય ગાડી, અને પછી કે એક્સિડન્ટ થઈ ગયો તે ડિસ્ચાર્જ છે. તો કે હા ભાઈ ડિસ્ચાર્જ છે, પણ સામે પેલો પોલીસ ઉભો હોય તરત જ પકડશે અને તરત જ લઈ જશે. સામે નહીં ઉભો હોય તો એ હોતો આવશે, કોની ગાડીથી આ એક્સિડન્ટ થયો છે, ચલો પેનલ્ટી. તો કે છે ડિસ્ચાર્જની પેનલ્ટી પણ ડિસ્ચાર્જમાં ફળનું ફળ આવ્યા વગર રહે નહીં. એટલે ડિસ્ચાર્જ હકીકત છે, પરંતુ ક્યારે વાપરવાનું છે, કેવી રીતે વાપરવાનું છે, અને એ પોતે પોતાનું શુદ્ધાત્મા પદ નિશ્ચયમાં એને શંકા ના પડી જાય એટલા માટે સમજાવવામાં આવ્યું છે. પરંતુ નામધારીના ભાગમાં પોલ મારવા માટે નથી કે ચાલો ડિસ્ચાર્જ છે આગળ ચાલો ચાલો. ના 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 ના. ઘણી વાર આ દાખલો સત્સંગમાં તમે સાંભળ્યો હશે, પરંતુ ફરી ઉચિત છે માટે કહું છું. અમારા એક આપતા પુત્રથી પોતાના ફાધર સાથે કંઈ ફાઇલ સ્વરૂપે બખેડો થયો અને એને અંદર પાછું ઊભું થયું ને આવું ખોટું થઈ ગયું એટલે હળગવા લાગ્યું. તપનો તાપ ઊભો થયો, માફી માંગવા આમ. પછી અકળામણ જરા મોટી હતી, કારણ કે ભૂલ એવી હતી, સફોકેશન જેને કહીએ. બીજા આપતા પુત્ર પાસે ગયા તો બીજા આપતા પુત્ર બહુ ડાયા મારા જેવા. તો કે છે આટલું બધું શું એમાં, કે છે તો ડિસ્ચાર્જ હતું, વ્યવસ્થિત છે, નામધારીથી થઈ ગયું, એટલે પેલા ઠરી ગયું. દાદા તો બધું જાણે અમારું. એટલે જેવા બીજે દાડે દાદા પાસે પહોંચ્યા એટલે દાદાએ પૂછ્યું કે ભાઈ શું થયું હતું. આપતો પુત્ર બધા ચોખ્ખા ખરા એટલે કહી દીધું આમ થઈ ગયું. પછી કે છે દાદા બહુ અંદર અકળામણ સફોકેશન થવા મળ્યું. પછી શું થયું કે દાદા આપતા પુત્રએ મને સમજાયું કે આ તો ડિસ્ચાર્જ છે, સરસ થઈ ગયું. દાદા કે ઘન ચક્કરો મુવા, આ ભૂલને અંદર ચોખ્ખી થવા હળગવાનું ઊભું થયું હતું. માંડ માંડ જ્ઞાન જાગૃતિ થી તમે હોલવી નાખ્યું કે છે. એટલા વડેલા કે ડિસ્ચાર્જનો દુરુપયોગ કર્યો. શું કર્યો? આખું જ વિજ્ઞાન સમજીએ મારી સમજથી તો આપણને બે છૂટું રહે, શુદ્ધાત્માનું પદ રહે, પણ જોડે જોડે આ પ્રકૃતિનું જરા પણ પ્રોટેક્શન ના થાય, ઉપરાણું ના લેવાય, અને ભૂલ થાય ત્યાં તરત જ એને ચોખ્ખું કરવા માટેના પુરુષાર્થ લક્ષી વિજ્ઞાન તરીકે અપાયેલું છે. પુરુષાર્થ ઠંડો પડે એ રીતે જો વિજ્ઞાન વાપર્યું તો ગયા. એટલે દાદાએ કહ્યું છે સોનાની કટાર છે, પેટ માટે ઉપયોગી બને તો ઢાલ છે, ને જો પેટ તરફ જાય તો મોત છે કે છે. પ્રજ્ઞા ચેતવશે ખરી, પણ આપણે તો મહાત્મા થયા, આપણને તો અકળામણ પોસાય નહીં, એટલે તરત જ આમથી આમ લેપ લગાડી દઈએ. શું કરી દઈએ? એટલે મને એવું સમજાય કે જે પુરુષાર્થને વધારે છે, 5 આજ્ઞાને, પ્રતિક્રમણને, અને દાદાએ બીજું વાક્ય કહ્યું કે અમારો તો નાનામાં નાની રાય જેટલી ભૂલ હોય તો એમને પહાડ જેટલી લાગે, ખટકે નામદારીને કે જવી જ જોઈએ, અને બીજાની પહાડ જેવી હોય તો અમને રાય જેવી લાગે. હવે આપણી તે મોટી મોટી ભૂલો હોય ને જો જ્ઞાન એવી રીતે વાપરીએ કે આપણને ઠંડકથી મજેથી રહીએ, તો પછી આપણે પોતાને સમજી લેવાનું શું કરવાનું. એટલે ડિસ્ચાર્જ હકીકત છે, ખોટું નથી, પણ આપણે વાપરીએ છીએ કેવી રીતે તે બહુ સમજવાની જરૂર છે. દુરુપયોગ ના થઈ જાય, પુરુષાર્થ ઠંડો ના પડી જાય, એ ખાસ જોવાનું, એવું મને તો સમજાય છે. વિનીબેન છો? હા, બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે જ્ઞાન લીધા પહેલા અને જ્ઞાન લીધા પછી એવી તો કઈ વસ્તુઓ
જેમાં આપણે કન્વર્ટ થવું પડે છે અથવા આપણે એ આપોઆપ કન્વર્ટ થઈ જાય છે આપણામાં એવી અંદર? બાપરે. જ્ઞાન લીધા પહેલા અને જ્ઞાન લીધા પછી. જ્ઞાન લીધા પહેલા આપણે દાહોદ પડી જતા, તે આખું ને આખું હવે ગાડીનું મોઢું ફરી ગયું, મુંબઈ તરફ થઈ ગયું. શું નથી ફરી ગયું એમ કોને? જ્ઞાન લીધા પહેલા આપણે હજી તો મેં જ્ઞાન લીધા પહેલા આપણે કેવા હતા આપણને બધાને ખબર જ છે ને, ફોટો પાડે કેવો પડતો હતો. અને જ્ઞાન લીધા પછી માણસમાં આયા પહેલા તો શું થયું? એટલે જ્ઞાન લેતા પહેલા આપણે કશાયથી દોરવાતા હતા, માન મળેતા જતા હતા, લોભ મળેતા જતા હતા, રાગદ્વેષના આધારે ચાલતા હતા. એટલે આખી જ ગાડી જુદા પાટા ઉપર ચાલતી હતી. અને મોટા ભાગે તો માણસાઈમાં હતા કે કેમ હતા એ પોતાને પૂછવું પડે. થોડું ઘણું કઈ સંસ્કાર લાયો હોય તો થોડું ઘણું હોય, બાકી તો બહુ બધું તકલીફ વાળું જ હતું. અને કોણ કોને પૂછે છે એમ હતું. શું હતું? હા, હું જ કે છે, હું જ. હવે જ્ઞાન લીધા પછી આખું ફરી જાય છે. એટલે પહેલામાં પહેલું શુદ્ધાત્માનું સુખ અને આનંદ તો થાય છે, પણ મેં જે જોયું છે સ્થૂળ દોષો લગભગ બધાના બંધ થઈ ગયા. ભલભલા ગુસ્સાવાળા થાળીઓ ફેંકતા હતા બારીમાંથી, બીજે દાડાથી બંધ થઈ ગયા. પાવર જ નીકળી ગયો, ગુસ્સો થઈ ગયો. અને ઘણા બધા માણસોએ કહ્યું છે કે સારું આ લડવાનું ઊભું જ થતું, અંદર લડી શકાતું જ નથી કે છે. આ દાદા ભગવાને શું કર્યું છે કે અંદર? તો કે સ્થૂળ દોષો લગભગ બધા પહેલા જ કપાઈ જાય છે. શું થાય છે? બીજાને વાગે એવા દોષો, અને પછી જે રહે છે તે વાણીના અને સૂક્ષ્મ દોષો. થી તો આખું જ બદલાઈ જાય છે. શું બદલાઈ જાય છે? અને પોતાની ભૂલો જોતો થઈ જાય છે, બીજાની ભૂલો જોતો બંધ થાય છે, પ્રતિક્રમણ કરતો થાય છે. પ્રજ્ઞાના પ્રકાશમાં આખું 180 ડિગ્રી ટર્ન છે. શું છે? 180 ડિગ્રી થઈ જાય છે. પહેલા બીજા પાસેથી મને હું મળે એ જોતો હતો, હવે હું શું આપી શકું સુખ એ જોતો થાય. શું થાય? બધી જ બાબતમાં ફેરફાર થઈ જાય છે. પણ છતાં પેલી પ્રકૃતિ ઘણી વાર હજી ભાગ ભજવી જાય. શું ભજવી જાય? કારણ એ થોડી ચીકણી હોય ને આપણી જાગૃતિ ઓછી પડે. એના કરતા પણ વધુ મને એવું સમજાય છે કે પ્રજ્ઞા તો આપણને ચેતવે છે ને આપણે એકલા બેઠા કે જરા પુરુષાર્થ હોય તો બધું હકણું હોય છે. પણ જેવા લોકોના સંપર્કમાં આવીએ છીએ, લોક અને લોક સંપર્ક, ત્યાં બહુ જ જાગ્રત રહેવા જેવું છે. દાદાએ કહ્યું ગૃહિત મિથ્યાત્વ ઊભું થઈ જાય ડિસ્ચાર્જમાં. એટલે પાછી પ્રકૃતિ પેલી બાજુની થઈ જાય કે આ બધા આવું કરે છે તો સારું, આમાં તો આવી જ રીતે થોડુંક તો કરવું પડતું હશે, એમ કેમ થાય એમ કરીને. એટલે પાછો જરાક જૂની ટેવો ઊભી થઈ જાય છે. ત્યાં ખાસ ચેતવાનું છે. શું કરવાનું છે? જ્ઞાની પુરુષો આ જ જગતને પોસાય કે ના પોસાય, પોતાની જ્ઞાન જાગૃતિથી એવા સુંદર રહ્યા છે. અને દાદા ભગવાને એક સુંદર વાક્ય કીધું કે અમે તો માર ખાઈને ભગવાન થયા છીએ. શું થયું છે? માર આપીને ભગવાન થયા નથી. આપણે મહાત્માઓ કહીશું કે અમે ક્યાં હવે કોઈને મારીએ છીએ? તો ના, જ્યાં પણ કંઈ પણ પ્રતિકાર ઉભો થાય છે, કોઈએ કશું બોલ્યું, કોઈ કશું કર્યું, કોઈ ન માન્યું, ને આપણે અંદરથી પ્રતિકાર ઉભો થયો, નાનામાં નાનો એટેક ભાવ, તો સામું કશું આવ્યું, એટલે આપણે સમજી જવું કે હજી શિંગડા છે. અમને જ દાદા ભગવાને કહેલું એક દિવસ કે ભાઈ શિંગડા છે, નાના છે કે મોટા છે? શિંગડા ઘસાઈ જવા જોઈએ કે છે. શું કહ્યું? એટલે કે સામે વાળો ગમે કરતો હોય, એનો ડિસ્ચાર્જ ગમે તે નીકળતો હોય, પરંતુ મારી અંદર કશું એવું ના હોવું જોઈએ. અંદર આ નામધારીની અંદર મારી, એટલે કે જે સામું થાય, એટેક કરે, પ્રતિકાર કરે, વિતરાગોને પ્રતિકાર ના હોય, માનની સામે માનથી જવાબ ના હોય, લોભની સામે લોભથી જવાબ ના હોય, અહમની સામે ડિસ્ચાર્જ અહમથી જવાબ ના હોય, કારુણ્યતાથી પ્રેમથી જવાબ હોય. ત્યાં સુધી પહોંચવાનું છે આપણે. ફેરફાર ઘણો થયો છે, પણ હજી ઘણો બાકી પણ છે. ડિસ્ચાર્જમાં ઘણો બાકી છે. હજી તો શું છે? હજી જો કોઈ બરોબર હળી કરે ને આપણને, તો આઈ બની આખો દિવસ બગડી જાય આપણો. શું થાય? અને કદાચ બહાર તો ના, આમાં ચકડી મચી જાય. શું થઈ જાય? પછી કોકને હોદવા પડે, દીપકાને જરા સત્સંગ કરાવજો ને જરા. કેમ શું કરવું પડે? તાહુ સમજ પણ ના થાય. આટલું બધું શું પડી જાય? એટલે એ બધો ફેરફાર થવાનો બાકી છે. પ્રયોગ સ્વરૂપે
આપણે મૂકવાનું જુદા જુદા દિવસે કે હે દાદા ભગવાન, આજે આપની હાજરીમાં આ નામધારીથી પહેલી કલમ ક્યાં ક્યાં ભંગ થઈ જાય છે તે મને જોવાની શક્તિ આપો. બીજાનો અહમ ક્યાં દુભાવાય કે દુભાવતા પ્રત્યે અનુમોદાય, એવો ડિસ્ચાર્જ કે એવો નિકાલ કે એવો માલ ત્યાં ભૂલ થાય છે જોવાની શક્તિ આપો. એટલે બધું દેખાશે. એવી રીતે 90 કલમને વારા ફરતી લેવાની, જેટલા દાડા જાય એટલા. અત્યાર સુધી ફક્ત કલમ બોલ કરીએ છીએ, ભાવના ભાવ કરીએ છીએ, ખોટી નથી, પણ અંદર ઉતરીને જોવાનું તો ખરું ને કે તૂટી ક્યાં જાય છે અને શા કારણથી તૂટી જાય છે. દાદા મને જોવાની શક્તિ આપો તો ભૂલો બધી ચોખ્ખી થતી જશે. એવી રીતે આપણે જોવાનું કે હે દાદા ભગવાન, આ વ્યવહારમાં નામધારીની ક્યાં અસર થઈ જાય છે અને એક્શનની સામે આ નામધારી ક્યાં રિએક્શન કરી દે છે, એ મને જોવાની શક્તિ આપો. અને જેવી રીતે આપ રહો છો વિતરાગો, કે કોઈ પણ પ્રતિકાર નથી, કોઈ પણ કશાયના હથિયાર ઉગામતા નથી. દાદા કે છે કોઈ હથિયાર અમે ક્યારે પણ હાથમાં લઈએ નહીં, તો આપણી પાસે કઈ તલવાર ને ઢાલ થોડી છે ના. અંદર રહેલા માલ સ્વરૂપી જે ડિસ્ચાર્જ કશાયો છે, ડિસ્ચાર્જ એટેક છે, આ ડિસ્ચાર્જ બુદ્ધિ વાણીથી તો બલબલાને સમજાઈ દે છે. અને મહાત્મા થયા એટલે લાઇટ વધી ગયું હેલોજનનું, તે ધારે તેને એકવાર તો સમજાઈ દે, પણ ઉપયોગ આવી રીતે નથી કરવાનો. તો હે દાદા ભગવાન, મારી આ પ્રકૃતિમાંથી જ્યાં પ્રતિકાર નીકળે છે, પ્રત્યાઘાત નીકળે છે, જ્યાં કંઈ પણ ડિસ્ચાર્જ કશાય ના હથિયાર ઉભા થઈ ગયા તે જોવાની મને શક્તિ આપો. અને એની શરૂઆત ક્યાંથી થાય તો કે હે દાદા ભગવાન, વ્યવહારમાં નામધારી ફાઇલ એકને જ્યાં અસરો પડી જાય છે અને અસરોમાં એ કેવી રીતે રહે છે એ મને જોવાની, જાણવાની અને વિજ્ઞાનથી ઉકેલવાની શક્તિ આપો. આ પ્રયોગોમાં મૂકજો તો ખરા, જુઓ તો ખરા દાદા ભગવાન કેવા અદ્ભુત પ્રકાશે છે અંદર. તમે આશીર્વાદ આપો કે રોજ રોજ પ્રતિક્રમણ થાય, પોતાની ભૂલો દેખાય. આશીર્વાદ તો ઉપરથી ધોધમાર વરસે છે. ખાલી વાહન સીધું રાખો દાદા કે છે, અને બને તો થોડા જાગતા રહો. શું કે છે? સુઈ જશો નહીં, કારણ કે આ અંદર ઠંડક એવી કરી આપી છે દાદાએ નિરાકુરતા કે ઊંઘી જવાનું, ઊંઘી જવાય છે, જવું છે એવું નહીં. એટલે શું તો કે આમ તો જાગતા દેખાય, સત્સંગ બધું જ કરીએ છીએ, પરંતુ અંતરમાં જે પુરુષાર્થ લક્ષી આપણો પ્રયોગ હોવો જોઈએ એ જેમ છે તેમ હજી થઈ રહેલો નથી, અથવા એને હજી ઘણું સરસ રીતે થઈ શકે એવી જગ્યા છે, કરવાની જરૂર છે. બરાબર છે. દાદા ભગવાન આટલા સર્વ સામર્થ્યવાન અમે બધાએ જોયા છે. લોકો દાદાને માથે ચડ્યા છે એટલે એમ કે એમને સામે સમજાયું, આમ છે તેમ છે, ન માન્યું, બધું કર્યું. દાદાએ પ્રેમથી કર્યું. અને છેલ્લા દિવસોમાં જે એમની હાઈટ જોઈ અમે, હદ જેનિથ જેને કહેવાય, સર્વોત્કૃષ્ટ. તો દાદાએ એક નજીકમાં ભાઈ હતા સેવામાં, એને કહ્યું કે ભાઈ આમ છે ને આમ લાગે છે. તો પછી પૂછ્યું કે તને સમજાયું, તને કેમ લાગે છે? પેલા કહ્યું ના દાદા મને સમજણ ના પડી, મને બરોબર ના લાગે. તો દાદા કે છે બની શકે અમારી કઈ ભૂલ થઈ લાગે છે. શું કહ્યું? અમારી કઈ ભૂલ થઈ લાગે. પોતે વળી ગયા. શું કર્યું? સામે વળી ગયા. એક વાર કીધા પછી પોતે ફરી ગયા આખા ને આખા. એટલે દાદાએ કહ્યું અમે તો ધોતી ઝાખરામાં ભરાઈ જાય તો પકડાવા ઉભા ના રહીએ. એટલે કઈ ધોતિયા મટ નતું કહ્યું. અંદરની જે આપણી માન્યતાઓ છે, મારી વાત હું કહું છું, મને આમ લાગે છે, ત્યાં બી ઉભા રહ્યા નથી. કોઈ પણ પૂતગલમાં પકડમાં આયા, જરા પણ આગ્રહથી ખેંચ કે પકડમાં આયા એટલે શુદ્ધાત્માના પક્ષને બદલે પ્રકૃતિ પક્ષમાં ચાલી ગયા આપણે બધા. સામાયિકમાં મૂકવાનું કે હે દાદા ભગવાન, આટલું બધું તમે અદભુત આપ્યું છે, છતાં મારે શુદ્ધાત્મા પદને બદલે હું આ પ્રકૃતિના પક્ષમાં ચાલી જાઉં છું. એ જોવા જાણવાની મને શક્તિ આપો. ઉદ્ગલ ભાવોમાં ચાલી જાઉં છું. કૃષ્ણ ભગવાનના હાથમાં રથના ઘોડાની દોરી હોય, ઘોડાની હાથમાં ના હોય ગાડું ખેંચી જવાની દોરી. આપણી તો પ્રકૃતિ આપણને ખેંચી જાય છે. અને તે ઘણી વાર કેટલું મોડું આવે, ઘણી વાર તો આવે જ નહીં કે આ પ્રકૃતિના દોરવાઈ ગયા. સમાધાન થયું વિધિ? હા થયું. અચ્છા, આપણે વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપણે આ જન્મે પૂર્વેના હિસાબો ભોગવીએ છીએ, તો આ જન્મે હિસાબ કેવી રીતે બંધાય છે?
પૂરો જવાબ તો કેવળ જ્ઞાન ખુલ્લું થાય ને તારે આપી શકો એમ છું, પણ સિદ્ધાંતથી સમજાય છે એટલો જવાબ આપું. હા. વૈશાલીબેન ના ભાગમાં સવારથી સાંજ સુધી સ્થૂળ સંજોગો એટલે કે 5 ઇન્દ્રિયોથી અનુભવાય અને બહારના ભાગના સંજોગો, વાણીના સંજોગો જે સ્થૂળ સૂક્ષ્મ સંજોગો છે, અને અંદર બનતી વસ્તુઓ એટલે કે અંતસ્કરણના સૂક્ષ્મ સંજોગો, એ બધા જ જે બની રહ્યા છે એમાં હું શુદ્ધાત્મા છું, જોનારો ને જાણનારો છું, ટંકોત કિરણ છું અને આનંદ સ્વરૂપ છું, એવું આપણને સમજ મળી છે. આખો દિવસ કેવું રહે છે એ જરા તપાસ કરવાની. મેં તપાસ કરી તો મને ખબર પડી કે 95% તો ભેળસેડિયું ચાલે છે. શું ચાલે છે? તારે હું કહું ખરો કે હું શુદ્ધાત્મા છું, પણ પેલા રહ્યો શામાં તું? તો કે ભેળસેડમાં. શું છે? દૂધમાં દહીં એવું કહું છું. શું કહું છું? એટલે ભગવાને એકવાર અમને સમજણ પાડેલી. આમ તો હમણે હરેન્દ્રભાઈ કહ્યું ને એમ દાદાએ બધાને પંપાળ કરીને ચાલો 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 બહુ સરસ કરીને લઈ ગયેલા. પણ એક દાડો બાબુ કાકાને ત્યાં સત્સંગ ચાલતો હતો અને સરસ વાત હતી દાદાના પ્રસંગની. આશ્રમમાં ગયેલા અને એમને અંદર આવવા નતા દીધા ટ્રસ્ટીઓએ. એટલે પછી કશો વાંધો નહીં, આપણે બહાર ભગવાન રાજચંદ્રજીને બોલાવીને નમન કરી લઈશું. બહારથી પાછા આવી ગયા. અને પછી વડોદરામાં અમારા વાસુદેવ નટુ કાકા, એ તો બહુ આખા બોલા અને સ્પષ્ટ વક્તા અને પાછા સમજવાય માંગે. તો કે છે કે દાદા એ 4 કોડીનો માણસ અને બધું કહી ગયો સમજતો નથી, તો અમારે કશું બોલવાનું કરવાનું નહીં. તો તે વખતે જે દાદાએ જવાબ આપેલો કે હું હતો એટલે તમે બધા શાંત એટલે કે સંયમમાં રહી શક્યા. બરાબર. લાકડીઓ ઉછળી જાત. શું થાત? પછી શું કહ્યું ખબર છે? અમને શું બન્યું એની કિંમત નથી. અમને તો કાન કાપે, હાથ કાપે તોય શુદ્ધ જ દેખાય, અને શુદ્ધ ઉપયોગ રહ્યો કે ના રહ્યો એની અમારે કિંમત છે. અને તમને 2-5% રહે તો ઘણું. શું કહ્યું? 2-5% રહે તોય ઘણું. હવે આપણે તપાસ કરવાની કે આખા દિવસમાં આપણે બધી વાત કરીએ છીએ, પણ આ યોગ કેટલા ટકા રહે છે? એટલે આ અંદરની વાત છે કે આપણો આગલો હિસાબ કેવો બંધાશે કે બંધાય એ તો દાદાની કૃપાથી આપણે હવે આ નામધારીના પરિણામથી છૂટા પડી ગયા છે. તરત છૂટા થઈ જઈએ છીએ કે હું શુદ્ધાત્મા છું. પછી આવું ના હોવું ઘટે એવું પણ તરત થઈ જાય છે. અને પછી પ્રતિક્રમણ જ્યારે પ્રજ્ઞા બહુ ઢંઢોળે ત્યારે કરીએ છીએ. શૂટ ઓન સાઇટ કરનારા મારા, કારણ કે આ શૈલેષભાઈ જ શૂટ ઓન સાઇટ માંથી જરાક ડગુમગુ થઈ ગયેલા છે. કેટલીક વાર થાય છે ને કેટલીક વાર જરા મોડું થાય છે, પરંતુ થોડોક બોજો લાગે એટલે કરી લે છે. એટલે દાદા કે છે કે તમારાથી અંદર પ્રજ્ઞા એવી બેહાડી છે ને કે સહન નહીં થાય અંદર, એટલે પછી પ્રતિક્રમણ કરી લે. એટલે એ બધાને આધારે આગલો હિસાબ તો ઉર્ધ્વગામી જ બંધાઈ રહ્યો છે કે જે ધીમે ધીમે છોડાવવા તરફ લઈ જશે. તીર્થંકરો પાસે લઈ જશે, છોડાવનારો થશે. પરંતુ અંદર કેવું રહે છે, પરિણતિ જેને કહેવામાં આવે છે, એ પરિણતિને આધારે આપણે એક અવતારી થવાના કે ઠચક ઠચક ભજીયા ખાતા ખાતા 2, 5, 10, 15 સ્ટેશને ઊભી રહેતી ગાડી જોવાની, એ બધું એના ઉપર નક્કી થાય. શું થાય? અને તે દાદા ભગવાન અને તીર્થંકરો સિવાય કોઈ જાણતું નથી. તીર્થંકરો અને જ્ઞાનીઓ જ જોઈ શકે કે આમનું કેવું આગળ છે. અને તે દાદા ભગવાને કોઈને એવું નથી કહ્યું કે તમારો 1 જ થવાનો કે તમારા 15 થવાના, પણ સિદ્ધાંત આપ્યો છે કે જો તમે સુંદર જાગૃતિથી આટલા ટકા પણ આજ્ઞા પાડશો તો એક અવતારી થઈ શકાય એવું વિજ્ઞાન છે એમ કહ્યું છે. તમે થઈ જશો એવું નથી કહ્યું. ખ્યાલ આવ્યો? મેં મારી સમજ પ્રમાણે. એટલે કે સુંદર ઉપયોગમાં રહેશો તો આ રીતે રહેશો, નહીં તો થોડું કાચું પડશે તો આગળ થોડુંક એટલું પાછું ચોખ્ખું કરવાનું બાકી રહે. અને પછી પાછા ચેતવ્યાય ખરા કે અહીંયા આવું અદ્ભુત વિજ્ઞાન મળ્યું છે તો કામ કાઢી લો, એટલે આગળ પછી તમારે બહુ ઓછું રહે, બહુ વધારે ચોખ્ખું કરવાનું રહે નહીં. એટલે આ હિસાબો ઉર્ધ્વગામી બંધાઈ રહ્યા છે, છોડાવનારા રસ્તે બંધાઈ રહેલા છે. ભટકાવનારા કારણોનું એમને દાટો મારેલો છે. બહુ ભટકાવનારા જે અનંતાનું બંદી કશાય હતા તેનો ચાર્જ પોઈન્ટ એમને કાઢેલો છે. પરંતુ પુરુષાર્થ આપણા હાથમાં આપેલો છે અને એ દરેકનો પોતપોતાનો છે. પોતે કેવું લઈને આવ્યો છે એ તો એક ભાગ છે, પણ એ મહત્વનું નથી. હવે શું કરી રહ્યો છે પુરુષાર્થ, કેટલી એની નિષ્ઠા છે, નિશ્ચય કે નક્કીપણું છે,
કેટલી એની સિન્સિયરિટી છે જ્ઞાન માટેની, 5 આજ્ઞા માટેની, પુરુષાર્થ માટેની, દાદાના કલ્યાણ ભાવ માટેની. અમારા શાહ સાહેબ હતા ને, એનું થર્મોમીટર સાદું હતું કે હું અંદર કેવી રીતે રહું અને આ શાહ સાહેબ કેવી રીતે રહે તો દાદા રાજી રહે. શું રહે? દાદા રાજી રે. દાદાએ કહ્યું કે તમે બીજું કશું નહીં, પણ જો મને રાજી કરશો તો બહુ થઈ ગયું. દાદાનો રાજીપો બધો ભેગો થતો જાય એ પછી કૃપામાં પરિણમે. રાજીપો એટલે એક એક રૂપિયો એક એક સેન્ટ ભેગું કર્યું ને કૃપા એટલે $1 અથવા ₹100 બંડલ જે ગણો તે. એટલે અંદરનું તો ભગવાનને જ ખબર પડે અને પોતાના શુદ્ધાત્માને થોડું ઘણું ખબર પડે, કારણ કે સ્વ પર પ્રકાશક છે. જો તટસ્થ ભાવે જુએ તો બરાબર. અહીંયા મને પોતાને એવું લાગે છે કે આપણે બધાય પ્રકૃતિને જ્યાં સુધી બધું સપોર્ટ મળ્યા કરે છે, બધા આપણને ઓકે છે ને આ તમારું ચાલે છે ગાડી, ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા આધારે ઓછું જીવીએ છીએ, પ્રકૃતિના ખોરાકથી વધારે જીવીએ છીએ. પ્રકૃતિને એવું થયું ઓકે, પ્રકૃતિને થોડું લોકો એક્સેપ્ટ કરી ઓકે, પ્રકૃતિને થોડું માન મળ્યું ઓકે, પ્રકૃતિને તકલીફ નથી ઓકે. દાદાએ ચોખ્ખું કહ્યું છે કે અમે એક પણ પૂતગલના ખોરાકથી જીવતા નથી, અમે કેવળ શુદ્ધાત્માના ખોરાકથી જીવીએ છીએ. અમે જ પરીક્ષક ને અમે જ પરીક્ષા ને અમારી પરીક્ષામાં જરાય પણ ભૂલ હોય નહીં, તો કે અમે કેવળ શુદ્ધાત્માના ખોરાકથી જ જીવી રહ્યા છીએ. હવે આપણે તો બહુ સમજવા જેવું છે. આ જે હિસાબ આપણા બંધાય છે એ ગયા જન્મના તો આપણે ભોગવીએ છીએ એ ખબર પડે છે, પણ આ જન્મે આપણા દિવસ દરમિયાનમાં કેટલા વર્ષોથી જ્યાં ફાઇલો બંધાતા ગયા જન્મની વાત જ કરવાની છોડી દો. શૈલેષ સામો છે, શૈલેષ નું નીકળી રહ્યું છે ત્યાં જ મારે જોવાનું છે અને શૈલેષને કહેવાનું છે કે જ્યાં તેવું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયો એટલું થોડુંક બાકી રહી ગયું, જ્યાં વ્યવસ્થિત શક્તિ કરતા જોવાનું ચૂકી ગયો ત્યાં થોડુંક બાકી રહી ગયું, જ્યાં જ્યાં ફાઇલોનો સમભાવથી નિકાલમાં હજી કચાશ થોડીક દેખાય છે તેટલું બાકી રહ્યું તારું. તો તમે કહેશો કે અમે ફાઇલનો સંભાવથી નિકાલ તો દાદાએ કહ્યું એમ નક્કી કરેલું છે, સુંદર, એ શરૂઆત છે, ખોટું નથી, પણ અંદર તપાસ કરીએ કે આ નામધારી ફાઇલ 1 નો સમભાવથી નિકાલ એટલે કે એ ફાઇલ જે બીજી ફાઇલો જોડે જેટલી ફાઇલો જોડે વ્યવહારમાં આવેલી છે આખી જિંદગીમાં બધાને એક એક બોલાવીને જોતા જાઓ કે એની જોડે દ્રષ્ટિમાં સમભાવ થઈ ગયો છે કે દ્રષ્ટિમાં કંઈક અભિપ્રાય રહ્યો છે અવડો કે સવડો, દ્રષ્ટિમાં કંઈ નોંધ અવડી કે સવડી રહી છે, કંઈક પરમાણુ બાકી રહી ગયા છે, એને જોતાની કે યાદ આવતાની વારમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા દેખાય છે, યાદ આવતાની વારમાં શુદ્ધ પ્રેમ અંદર ઊભો થાય છે કે પછી કંઈક ઉદ્ગલ ઊભું થાય છે કે આવું નહીં ને તેવું નહીં ને આમ ને તેમ ને એવું ઊભું થાય છે. જ્યાં સુધી પૂતગલ વચ્ચે ઊભું થાય છે ત્યાં સુધી એ ફાઇલનો સમભાવથી નિકાલ હજી બાકી છે. એવા તો બહુ બધા થર્મોમીટર દાદાએ આપ્યા છે. અંદર જે ફાઇલ માટે જે અંદર પડ્યું છે જે પણ નાનું મોટું બિલકુલ આકાશ ચોખ્ખું થઈ જવું ઘટે કે જેથી કરીને અરીસામાં શુદ્ધાત્માનો ફોટો આપમેળે સહજ ભાવે પડે. અને દાદા ભગવાને કહ્યું કે સહુનું આડું યા અવડું જુએ છે જ્ઞાની તો સવડા, કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કડવા, સહુમાં જોઈને શુદ્ધાત્મા અને પૂતગલ તણી કુસ્તી, ફકત છે આત્મવત દ્રષ્ટા હો વંદન 14 લોક ધણી, સહુના દ્રવ્યમન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય બાંધેના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે. તો આપણે મારે તપાસ કરવાની કે આ ફાઇલની અંદર જેટલી ફાઇલ જોડે વ્યવહારમાં આવ્યા છે, બહાર તો ડાયા ડમરા રહે છે કારણ કે હવે બોલે તો ખોટું દેખાય કે મહાત્મા થઈને આવું કરો છો, પણ મહી ચોખ્ખું થઈ ગયું, બધાને માટે ક્ષમા થઈ ગઈ, બધા કરતા દેખાઈ ગયા, બધા નિર્દોષ દેખાઈ ગયા, હજી અંદર કઈ પડ્યું છે કે અવડા સવડા અભિપ્રાયો બધું ચોખ્ખું કરી નાખો. જ્યાં સુધી એ બાકી છે ત્યાં સુધી આગલા હિસાબોમાં ફરી એક યા બીજી રીતે આવશે એ નક્કી છે. એના પરથી શું છે એ જોતા આવડે તો આગળ શું આવવાનું છે જોતા આવડી જાય. વર્તમાનને ખાલી જોવાનો છે, શું કરવાનું છે વર્તમાનને આ શ્વાસ ચાલે છે દાદા કે છે ત્યાં સુધી અંદરનું બધું ચોખ્ખું થઈ શકે છે. દાદા ભગવાને પોતાની એક ફાઇલને સંપૂર્ણપણે પ્રેમ સ્વરૂપ થઈને ચોખ્ખી કરી નાખેલી, કોઈનો પણ આટલો પણ ક્લેમ બાકી નથી રહ્યો. છેવટે
આપીને પણ બોલાવીને આપીને પણ ચોખ્ખું કરી નાખેલું છે. અમે જોયું છે, અમે સાક્ષી છીએ ના. ધન્ય છે દાદા ભગવાનને, પોતાની સેવામાં જે રહેલા એમને પણ બહુ કાળજીથી દાદાએ વ્યવહાર કરીને આખી સંભાવથી નિકાલ કરી દીધેલો કે કોઈનો જરા પણ ક્લેમ રહે નહીં. એ પોતાના ધર્મપત્ની હીરાબા હોય, પોતાના બીજા બધાની જોડે એટલું સુંદર કે અંદર એમને તો હતું જ નહીં, પણ બહાર પણ અંદર. તો બહાર અને અંદર જ્યારે બધું એ સુંદર થઈ જાય, પોતાને જ આગળ આવવાનું શું બાકી રહે છે, નથી રહેતું. પોતાની ગાંઠો જોવામાં આવે ફાઇલ એકની તો ખબર પડે કે માનની કેટલી ગાંઠ અંદર હજી દેખાય છે, ડિસ્ચાર્જ થતા લોભની કેટલી ગાંઠ અંદર દેખાઈ રહી છે, ડિસ્ચાર્જ થતા વિષયની કેટલી ગાંઠ અંદર દેખાઈ રહી છે. એની ગાંઠનો થોડો બી રસ પડેલો છે, જ્યાં સુધી આ સ્ત્રી પુરુષ અને નપુંસક વેદના પરમાણુની અસરોમાંથી મુક્ત નથી થયો ત્યાં સુધી મને ખબર છે અંદર ને બહાર એવા પરમાણુનો હિસાબ આવશે, અંદર ને બહાર હજી પુરુષાર્થ કરીને ચોખ્ખું કરવું પડશે. અંદર પરમાણુઓ ના હોય તો બહાર ક્યારે આવે નહીં, ને આવે તો અસર ના કરે. માટે અંદરની ગાંઠ ઉપરનો જ આખો હિસાબ પડેલો છે, ફાઇલ એકની ગાંઠો ઉપરનો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, મુંબઈ. રેખાબેન. ઓકે. ડોક્ટર બંકિમભાઈ, બરોડા. જય સચ્ચિદાનંદ સાહેબ. 5 આજ્ઞા પરમાર્થ ભાગ 8 કનુ દાદાનું પાન નંબર 54 પરનું સૂત્ર છે, દર્શનની સ્પષ્ટતા નહીં હોય તો નિશ્ચય પાકો નહીં રહે. તો દર્શન અને નિશ્ચય વચ્ચે શું સંબંધ છે? દર્શન જે આપણને પહેલા હું શૈલેષનું કરું છું, દર્શન એટલે સમજ, દ્રષ્ટિ. એમાંથી હવે વ્યવહાર દ્રષ્ટિથી શૈલેષ છું, પણ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, આપણને મળ્યું ખરું. પણ પાછી એ જ વાત આવી કે આખો દિવસ દરમિયાન જે ઉકલી રહ્યો છે બહાર વ્યક્તિ, સંજોગોની ફાઇલોમાં બંને આવી ગયા, વ્યક્તિ પણ આવી ગઈ ને સંજોગો પણ આવી ગયા. અને નિમિત્તે અંદરનો વ્યવહાર, ફાઇલ એકની અંદર ઉભા થતા પરિણામો અને ઉભી અસરો, એ બધોય જે વ્યવહાર ઉકલી રહ્યો છે તે વખતે દર્શન આવરાય છે, અથવા તો જેવું સ્પષ્ટ રહેવું જોઈએ એવું રહેતું નથી. કે આપણી જોડે કશુંક જુદું કર્યું અને બધાએ કે આવું ના હોવું, એટલે આપણે સમજાયા, વિનંતી કરી, બધું કર્યું, તો તે વખતે અંદર શું વર્તે છે જરા તપાસ કરવી. સંજોગોની પ્રતિક્રિયામાં મુકાયા ત્યારે શું વર્તે છે, કોકે નિમિત્તને પણ જરાક આણે કર્યું એમ થઈ જાય છે. અમે તપાસ કરેલી કે દોષ દેખા તારે તો પ્રજ્ઞા જરા લાલ બત્તી ધરે છે કે સામે છે, જરા ગુનો ના કરતો, એટલે કે દોષ ક્યાં જોયો. પરંતુ એ તપાસમાં અમને ખબર પડી કે કરે છે એવું તો બધાને જ માટે દેખાય છે. બરાબર કર્યું, આને સત્સંગનું આયોજન સારું કર્યું, આને જરાક સોંપ્યું તો પણ બરોબર ના થયું, એવું કરતા ભાવનો અધ્યાસ તૂટી નથી ગયો. બરાબર છે. દાદા ભગવાને ત્યાં કહ્યું કે કોઈને કરે છે એવું જુઓ છો ત્યાં સુધી તમે પૂર્ણ અકર્તા છો નહીં. આ તો વાત આવે તારે હું છત્રી ઓઢી લઉં છું, રેનકોટ, કે હું તો અકર્તા છું, આ તો શૈલેષે કર્યું. એની વાત હોય તારે રેનકોટ ઓઢતો વાપરતો નથી છત્રી. મને એમ થાય આનંદજીએ કેમ ધ્યાન ના રાખ્યું હોય, તો બહુ આટલા વરિષ્ઠ આપતો પુત્ર છે, અથવા તો રાખ વોટ એવર સેવા કરે છે તેમાંય સારું પડે, કરે છે એટલે કરતા જોઉં છું. શું જોઉં છું? એ વખતે મને દર્શન ખુલ્લું નથી રહેતું કે વ્યવસ્થિત એમની પાસે કેટલી સુંદર સેવા કરાવે છે, ભાવે છે, પોતે શુદ્ધાત્મા છે. તો આ જે દર્શન આવરાય છે નિરંતર ઉકલતા વ્યવહારમાં, દર્શન આવરાવવું એટલે કે જે સ્પષ્ટતા મળી છે એવું રહેતું નથી. ઉપયોગ મૂકીએ ત્યારે માંડ થોડોક વખત રહે છે, 2-5% સમય, બાકી બધું આવરાય છે. તે પછી નિશ્ચય હું શુદ્ધાત્મા જ છું, ના બધા
વ્યવહારથી આ વ્યવસ્થિત શક્તિ એમને વ્યવહારથી જે કંઈ કરાઈ રહી છે ને નિશ્ચય દ્રષ્ટિથી બધા શુદ્ધાત્મા જ છે એવું દેખાય ખરું. ચાલો એક સ્થૂળ દાખલો લઈ લઈએ. અમુક વ્યક્તિઓ દેશમાં કાળજી નહીં રાખી અને આ કોરોનાના સ્પ્રેડના નિમિત્ત બની ગયા છે. એમાં કેટલા મહાત્માઓ એવું જોયું કે રિલેટિવ ને રિયલ શુદ્ધાત્મા જ છે અને વ્યવસ્થિત શક્તિમાં આ તો એક સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બન્યો છે. કોઈ પોતે જાણી જોઈને કરી રહ્યું નથી. જ્ઞાનીનું વાક્ય છે કે આ જગતમાં કોઈ જીવે જાણી જોઈને કશું કર્યું નથી, પણ આપણને કેટલાને રહ્યું. મને પણ અંદર એક નાનો અમથો પણ અભિપ્રાય રહી જાય કે આ જો ને આ લોકો સમજતા જ નથી બીજાને માટે પોતાને બીજાને. હવે આ દર્શન રહ્યું કે આવરાયું? આવરાયું. તો શુદ્ધાત્મા રે મારો? ના રે. સામે શુદ્ધાત્મા દેખાય? ના દેખાય. હવે આવા વ્યવહારના 5 જ પ્રસંગ તપાસ કરવાના સાંજ પડે. બરાબર. આ વ્યવહારના 5 પ્રસંગોમાં મને કેટલો વખત આ રહ્યું કે ના રહ્યું? બરાબર છે. આપણે વ્યવહારથી વ્યવહારના ગુણાકાર ભાગાકાર થયા કરે છે, જ્ઞાનથી વ્યવહાર ઉકલી નથી રહ્યો આપણો. બરાબર. આપણે જો 5 જ પ્રસંગની તપાસ, અરે એક પ્રસંગમાં એક આખું સામાયિક થઈ જશે. એક પ્રસંગ જોઈએ તો, કારણ કે અંદર અંદર ખુલ્લું થતું જશે. શું થતું જશે? એનો અર્થ એવો કે વ્યવહાર નહીં કરવાનો તો કે સંપૂર્ણપણે કરવાનો, પણ સંપૂર્ણપણે અંદર જાગૃત રહીને, અંદર સંપૂર્ણ જ્ઞાન સહિત રહીને જ્યારે વ્યવહાર થશે ત્યારે ભમરડો એને જે ઉચિત હશે તે કરશે, પણ આપણે તદ્દન જુદા નિશ્ચય વર્તી હઈશું અને ભમરડાથી જે થશે તે હિતકારી હશે સ્વ પર અને કોઈને નથી ઉઠાયો. પણ દાદાએ શું કહ્યું કે હવે તમારો વ્યવહાર સંપૂર્ણ શુદ્ધ થઈ અને જ્ઞાન પણ જો શુદ્ધ થતું હોય તો એનાથી હાજરી સાથે થવો જોઈએ. અને એવો થાય કે જેથી આ ફાઇલ એકની બધી ચિકાસ નીકળી જાય. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે આચરણી એવી રીતનું એનું થયા કરશે, પણ એ નાટકી એટલે ચિકાસ વગરનો હશે અને સર્વે હિતકારી હશે, કારુણ્ય સભર અને પ્રેમ સ્વરૂપે હશે. એટલે દર્શન મળ્યું છે ખરું સાહેબ, પણ ઉકલતા વ્યવહારમાં ઠેક ઠેકાણે આંખમાં ધૂળ પડી જાય છે. શું પડી જાય છે? ધૂળ પડી જાય. જેમ છે તેમ રહી નથી શકતું, આવરાતું રહે છે. અને એ આવરાતું રહે છે એટલે જ આપણું કેવળ જ્ઞાન આવરાયેલું છે. શું રહે છે? વ્યવહાર અને વ્યવહારની અસરોમાંથી જ શીખવા જોવાનું છે આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ. હા બોલો બોલો. સાંભળો. સંભળાય છે એમને, બોલો. એક મિનિટ છે, મ્યુટ થઈ ગયા. અનમ્યુટ કરો. હા હા બોલો. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે મારો? રેસ્પોન્ડ ડોક્ટર. જય સચ્ચિદાનંદ બોલો એટલે મને ખબર પડે સંભળાય. અવાજ આવે છે ને? હા 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 હા, બસ મારો તો બહુ નાનો એક સવાલ છે, બાકી તો બધું કન્ફ્યુઝન નીકળી ગયું. આપણે જે પ્રાર્થના કરીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ તો એ શુદ્ધાત્મા કરે છે કે નામધારી કરે છે? રેખાબેન કરે છે. કારણ કે ભગવાનને જે પ્રાર્થના કરીએ આપણે તો એ પ્રાર્થના નામધારી થ્રુ થતી હોય છે કે શુદ્ધાત્મા થ્રુ થતી હોય છે? જો દરઅસલ હું ભાવ અને મંગળદાસ ત્રણેય દરઅસલ શુદ્ધાત્મા એટલે કે દરઅસલ હું પોતાના દ્રવ્યથી એટલે કે પોતાના જે મૂળ દ્રવ્ય સ્વભાવથી અને ગુણોથી એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એટલે મૂળ હુંમાં એટલે કે મૂળ શુદ્ધાત્મામાં જોવા જાણવા સિવાય કશું પણ કરવાનો ગુણ નથી. એ પહેલી વાત નક્કી થઈ ગઈ. આવી વાત પ્રાર્થનાની એટલે રિલેટિવ પ્રાર્થના જ્યાં હોય છે, વ્યવહારલક્ષી પ્રાર્થના જ્યાં હોય છે, ત્યાં મૂળ ભાગ મંગળદાસનો છે. પરંતુ મંગળદાસ એટલે કે ફાઇલ એક એકલી નથી. ફાઇલ જોડે અંતરાત્માનું અજવાળું છે કે બાવાનું અજવાળું છે. દાખલો આપું, કોઈ વ્યક્તિ બીમાર છે, આપણા કુટુંબની, આત્માની કે ઓળખાણ વાળાની, તો પ્રાર્થના મંગળદાસ કરે ખરા કે હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ,
આ નામધારીની અંદર રહેલા શુદ્ધાત્માને વંદન કરીને પ્રાર્થના કરું છું કે વ્યવહારમાં એટલે કે રિલેટિવમાં આવેલા આશા વેદનીના ઉદયો જલ્દીથી દૂર થાય અને તે દરમિયાનમાં એમને શુદ્ધાત્માની સ્થિરતા વર્તે. એટલે કહેવાય માંગુ છું કે મનવાણી કાયાનો ભાગ પ્રાર્થનામાં જોડાય છે, મંગળદાસનો છે. સામાન્યપણે એકલી વ્યવહારની પ્રાર્થના ઓછી હશે, હોઈ શકે છે. દાખલો કે ભાઈ આપણો દીકરો છે, તો મા બાપ તરીકે પ્રાર્થના કરી કે હે પ્રભુ એને જીવનમાં સુંદર રીતે આગળ વધે એવા બધા સંજોગ આપજો. એ બરાબર કહેવાય અને એ પહોંચે ખરું? એટલે પહોંચે, બધું પહોંચે તો બધું પહોંચે. કયા ખાતામાં પહોંચે છે એ વાત કરું છું. એટલે એકલી વ્યવહાર લક્ષી પ્રાર્થના કરી છે જ્યારે, ત્યારે ખાલી નામધારી અંદર આયા છે. પણ જો જોડે જોડે આપણે તે પ્રાર્થનામાં એમ કહીએ કે આ દીકરો અને એની અંદર રહેલા શુદ્ધાત્માને વંદન કરું છું, અને આ નામધારી પ્રાર્થના કરે છે કે વ્યવહારથી પણ સર્વાંગી એનું સુંદર ઉત્કર્ષ ને કલ્યાણ થાય, અને સાથે સાથે નિશ્ચયમાં પણ એનું કલ્યાણ થાય એવા સુંદર સંજોગોને સમજણ આપજો, તો વ્યવહાર નિશ્ચય સાથે થયો. એકલો વ્યવહાર હશે ત્યાં ખાલી મંગળદાસ અંદર ઇન્વોલ્વ થયેલા છે એવું કહેવાશે. વ્યવહાર અને નિશ્ચયની બંને દ્રષ્ટિ સાથે જે પ્રાર્થનાઓ થઈ રહી છે ત્યાં ભલે બોલનારો મંગળદાસ છે પણ અજ્ઞાન છે, એટલે કે અંતરાત્મા પણ અંદર સાથે છે, અને એ ધર્મ છે. અને મોટા ભાગે મહાત્માઓની એ જાગૃતિ પણ છે કે વ્યવહાર અને નિશ્ચય બંને દ્રષ્ટિ સાથે પ્રાર્થના થઈ રહી છે, અને તે વખતે મંગળદાસની જોડે પ્રજ્ઞાનો પ્રકાશ અથવા અંતરાત્માની હાજરી, શુદ્ધ યોગ પણ જોડાય છે. એટલે બંને થાય છે. એટલે આપણો આખો માર્ગ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી મોટા ભાગે વ્યવહાર નિશ્ચય સાથે સમાંતરે જાય છે, પેરેલલ જાય છે. અને દાદા ભગવાને મને જ કહેલું જ્ઞાન મળ્યાના અઠવાડિયામાં કે આપણે વ્યવહાર અને નિશ્ચય પેરેલલ રહે, સમાંતર રહે અને બેલેન્સ્ડ રહે, એ આપણે ચાલવું જોઈએ, એવું ધ્યાન રાખવાનું. એટલું એક નાનું વાક્ય મને કહેલું હતું, અને જેટલું પણ એમને યાદ કરીને મને સમજાય કે સમજાય છે એટલું કોશિશ કરું છું કે વ્યવહાર નિશ્ચયની હાજરીમાં, એટલે વ્યવહાર નિશ્ચયની બંને દ્રષ્ટિ સાથે જાય. શું જાય? એટલે કોઈ માંદું હોય તે પ્રાર્થનામાં પણ વ્યવહાર નિશ્ચય હોય છે. કોઈના આપતા પુત્રોને લોકો લગ્નમાં આશીર્વાદ આપવા બોલાવે, અમે પૈસા નથી તોય અમે વ્યવહાર નિશ્ચય બંને જોઈએ કે વ્યવહારથી અમે બંને એક થઈને ખૂબ સુંદર રીતે સર્વ ક્ષેત્રોમાં આગળ વધો, પણ જોડે જોડે નિશ્ચયમાં પણ તમારું સુંદર આત્મકલ્યાણ થાય. બીજાના વ્યવહાર અને નિશ્ચયના આત્મકલ્યાણના નિમિત્ત બનો, દ્રષ્ટિ સાથે થાય તો આપણે જાગૃત પ્રાર્થના દ્રષ્ટિ સાથે થઈ આપણી અંતરદ્રષ્ટિ જે થયેલી છે વપરાય. શું થયું? તો બંને વેરી ગુડ, સરસ. કયો વર્તે છે, તો જાગૃતિ સાથે જે વ્યવહાર ઉકળ્યો એ નિશ્ચય બંને છે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, વિનોદભાઈ અમદાવાદથી પૂછે છે. વિનોદભાઈ, પૂછવું છે કે આપણે જે નવું કલમમાં આવે છે ને કે દુભાઈ અને દુભાવાય, એ બંનેમાં શું ફરક છે? એટલે કે છે કે કોઈ પણ દેહધારી જીવાત્માનું કે કોઈ પણ વસ્તુમાં દુભાય નહીં, દુભાવાય નહીં, દુભાવવા પ્રત્યે અનુમોદાય નહીં, ત્રણ પ્રકારે કીધું. હવે શાસ્ત્રમાં તો આપણે વાંચ્યું કે કર્મના અંદરના ઇન્વોલ્વ થવામાં દુભાવ એટલે મેં ડાયરેક્ટ કર્યું, મેં કોઈને સીધું કહી દીધું કે અક્કલ નથી, આટલું સમજતા નથી, વારંવાર કહીએ છીએ પણ તમે એવા ને એવા જ રહ્યા, જે પણ કે ટોનમાં કીધું, ડિરેક્ટ દુભાયું. શું કર્યું? દુભાવાય નહીં. આ દીપકાનંદજી કોઈને કશું કહેતા હોય ને હું કહું દીપકાનંદજી બરોબર છે, તમારી વાત સાચી છે, એટલે બીજા મારફત દુભાવડાયું અથવા દુભાવનારાને એન્કરેજ કર્યા. શું કર્યું? અથવા તો કોકને હળી કરી. ઘણા લોકો એટલા પાકા હોય છે ને, પોતે ના ઉતરે યુદ્ધમાં, પણ કોકને એવું અંદર સમજાવી દે ને કે પેલો જઈને કરી આવે. શું કરી આવે? દુભાવાયું. હવે દુભાવાયું એ સ્માર્ટ લોકોનો ધંધો છે. શું છે? વ્યવહારની ભાષામાં. ભગવાનની ભાષામાં સ્માર્ટ નથી, ભગવાનની ભાષામાં જુદા છે, પણ વ્યવહારમાં જે જરાક સ્માર્ટ હોય છે, આપણે કહેવાતા સ્માર્ટ, એ જાતે ના અંદર ઉતરે પણ દુભાવાયું એટલે કોકને જરાક હળી કરે. જોજે હા, વિનોદ તો જરાક પોતાનું જ સાંભળેલો છે, કોઈનું સાંભળેલું જરા હાચવજે, જરા બરાબર સૂચના આપજો એને. એટલે દુભાવાયું શું કર્યું? અને આપણે બધા તપાસ કરીએ ને તો આપણા કાનમાંથી જે અંદર જાય છે ને
ત્યાં આપણી જાગૃતિ એટલી બધી ઓછી પડે છે કે અંદરનું મશીન કેટલું કામ કરી નાખે ત્યાર પછી આપણને સમજણ પડે કે મારું આવું મેં તો કોઈ દાડો આવું ઓરિજિનલી તો વિચાર્યું નતું વિનોદ માટે, તો આવ્યું કઈથી? તો કે આ પેલો કહી ગયો એમાંથી અંદર મશીન એટલું બધું ચાલી ગયું, તે બધું આવરાઈ ગયું થોડો વખત પછી. જયારે આવું ના હોય તો બહુ મોડું થઈ જાય છે. એટલે દાદા કહેતા કે અમે કાચા કાનના ક્યારે ના થઈએ. કાચા કાનના એટલે કાનમાંથી અંદર ગયેલા. દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે આંખે જોયેલા પર પણ અમે ભરોસો ના કરીએ. આંખ અમારી જોતી હોય તોય અમે એ આંખથી ના જોઈએ, બીજી આંખથી જોઈએ કે વિનોદને આવું કરવાનું કારણ શું છે, એના સંજોગો કેવા છે, તેને આવું કરવું પડે છે આ વ્યવહારથી, અને નહીં તો વ્યવસ્થિત કરાવડાવે છે કે કરતો નથી. એવો કેવો ધક્કો વાગ્યો છે કે ઉલટાના અમે આશીર્વાદ રાખીએ. શું રાખીએ? અને શું? એટલે કે દુભાવવું, દુભાય નહીં, દુભાવાય નહીં, અને દુભાવવા પ્રત્યે અનુમોદાય નહીં. દુભાવવા પ્રત્યે અનુમોદાય એટલે કોર્ટની બહાર ઉભા રહીને વાહ વાહ ખરો શોટ માર્યો, ખરો શોટ માર્યો, એવું જે કે છે ને, સારું કીધું, કેવા જેવું જ હતું કે છે. અંદર એન્ટર નથી થતો ગેમમાં, પણ બહાર રહીને એન્કરેજ કરે છે. એ દુભાવવા પ્રત્યે અનુમોદાય નહીં. ટૂંકમાં આપણે જાડી ભાષામાં સમજી જાવ ને કે સીધું કે આડકતરું. જાડી ભાષા શું છે? સીધું કે આડકતરું, ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ, એમાં બધું આવી ગયું. આપણે કઈ શાસ્ત્રની હવે જૂની ભાષામાં જવું કે દુભાવવું, દુભાવવા પ્રત્યે સીધું કે આડકતરું, એમાં બધું આવી જાય છે. અને એટલું બધું આવી જાય છે કે બહાર ના બોલ્યો હોય, કોઈને એન્કરેજ ના કર્યો હોય, પણ અંદર ખુશ થયો હોય કે હા સારું થયું, હો જરાક સીધા થયા ને, આ તો જરૂરી હતું, તો અહીં પણ અંદર આવી ગયો. પૂતગલ પરિણામ છે, પણ એ પૂતગલ પરિણામથી છેટો ના રહ્યો, છૂટો ના રહ્યો, જોનારો ના રહ્યો, અને પ્રજ્ઞા એની આવું ના હોવું ઘટે, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈને ચોખ્ખું ના કર્યું, તે પૂતગલ પરિણામની અસરમાં આપણે થોડાક અંદર ગયા, ઘસાયા, ખેંચાયા, એટલે આપણે યોજનામાં તો આવી જ ગયા. ભલે ડિસ્ચાર્જ તો ડિસ્ચાર્જ, પણ જ્યાં સુધી આ બધી ડિસ્ચાર્જમાં દુભાવાય ને દુભાવ પ્રત્યે અનુમોદના છે, એના માટે જ 9 કલમ આપેલી છે. ચાર્જ તો દાદાએ બીજી રીતે બદલી નાખ્યું છે. ડિસ્ચાર્જ ચોખ્ખું કરવા માટે જ આપેલી છે 9 કલમ. વિનોદભાઈ, હા જય સચ્ચિદાનંદ. એટલે આપણે ડોક્ટર સાહેબ આપણો સમય થઈ ગયો છે. વિનોદભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરજો. ડોક્ટર સાહેબ ત્રિમંત્ર બોલાવજો. તો આપણે છેલ્લી ત્રિમંત્ર બોલતા પહેલા દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા ભગવાન, આ જુદા જુદા પુરુષાર્થ લક્ષી પ્રયોગોમાં મને સમયે સમયે બેસીને સમય કાઢીને આપની હાજરીમાં હું શુદ્ધાત્મા સ્વભાવમાં સ્થિર રહી આ નામ જોડે સામાયિક પ્રતિક્રમણના પ્રયોગમાં રહું એવી મને પરમ શક્તિ આપજો. અને એમાં 9 કલમનો પ્રયોગ હોય, આપણને અસર થાય એમાં પ્રતિકારનો પ્રયોગ હોય, આ બીજી જે સત્સંગની વાત થઈ, ધીમે ધીમે પ્રયોગો આપણે અંદર મૂકીએ અને ખૂબ દર્શન આપણું સુંદર ખુલ્લું થાય એવી હે દાદા ભગવાન અમારી પર કૃપા કરજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આય હરિયાણમ, નમો આયાણમ, નમો વજ્જાયાનમ, નમો આયાણમ, નમો લોયે સવસાહુનમ, નમો લોય સવસાહુનમ, પંચ નમસ્કારો, પંચ નમસ્કારો, સર્વપાવપનાસનો, સૌવપાવપન, મંગલાણંચ સૌવેસિમ, આનંચ સૌવેસિમ, હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ સત્સંગમાં આપણે બધાએ પોતપોતાની જોડે જ સ્વાધ્યાય કર્યો છે, છતાંય કંઈક એવું બોલાઈ ગયું હોય ટેપ રેકર્ડથી તો બધાની ક્ષમા માંગીએ છીએ, કારણ કે આપણે વાત એ કરીએ એટલે પાછું પ્રતિક્રમણ કરીને જેને સમેટવાનું રહ્યું. જય સચ્ચિદાનંદ.